હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મીન રાશિવાળા લોકો કે જેમના નામ દ ચ ઝ થ પરથી સ્ટાર્ટ થાય છે. એમનું એપ્રિલનું ફર્સ્ટ વીક કેવું રહેવાનું છે તો ચલો જોઈએ. મીન રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ એપ્રિલના ફર્સ્ટ વીકમાં કેવી રહેવાની છે, હેલ્થ એમની કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ગીવઅપ. તમે ગીવઅપના મોડમાં છો. જે છે એનાથી ખુશ નથી, હજી જોઈએ છે એ ટાઈપની એનર્જીમાં છો. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમને જે લોકો પ્રેમ કરે છે, ફેમિલી મેમ્બર્સ, એ તમે એના એક્સેપ્ટન્સના મોડમાં નથી. તમને જે મળી રહ્યું છે, જે પ્રેમ, એ તમને ઓછો લાગે છે, એ તમે સ્વીકારવા તૈયાર નથી. તમારે હજી કંઈક વધારે જોઈએ છે. તમને જે મળે છે એનાથી તમે ખુશ નથી. તો તમે તમારી લાગણીઓને રોકી લીધી છે, સ્ટક કરી લીધી છે કે તમે આગળ નહીં વધો. સામેવાળી વ્યક્તિની લાગણી આપીને જવાબ નહીં આપો, કારણ કે તમને એમ લાગે છે કે હું જેટલું કરું છું એટલું મને રિટર્ન મળતું નથી. સામે એટલો પ્રેમ, એટલી લવ એન્ડ એટલો કેર મને સામેવાળી વ્યક્તિ પાસેથી મળતો નથી. તો તમે તમારા પોતાનામાં જ મગ્ન દેખાઈ રહ્યા છો. પોતાના વિચારોમાં તમે ટાઈમ સ્પેન્ડ કરતા, મેડિટેશનમાં, અથવા તો તમે જો કોઈ કામ કરો છો, વર્કિંગ છો પર્સન, તો તમારા વર્ક રિલેટેડ કામ કરતા દેખાઈ રહ્યા છો. ફેમિલીમાં તમે એટલું ઇન્વોલ્વ થઈ શકતા નથી. જે લોકો જોબ નથી કરતા, તો એ લોકો ટૂંકમાં તમે જે કંઈ પણ કામ કરો છો, ઘરનું કામ કરો છો અથવા તો બહારનું કામ કરો છો, તમે એમાં મગ્ન, એટલું મનોમંથન કરતા, પોતાના વિચારમાં પોતાનું કામ કરતા દેખાઈ રહ્યા છો. તમને કોઈની સાથે વાત કરવું ગમતી નથી. કોઈ ફેમિલીમાં ઇન્વોલ્વમેન્ટ દેખાતું નથી. ઓવરઓલ તમારું એપ્રિલના ફર્સ્ટ વીકમાં તમે તમારા પોતાનામાં જ મગ્ન છો. હેલ્થ ખૂબ જ સારી છે. બધી રીતે તમારી હેલ્થ બહુ સારી છે. તમે અત્યાર સુધી તમારી હેલ્થની કેર કરવા માટે જે કાંઈ પણ પગલાં લીધા છે એનું તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળી રહ્યું છે. તમારી હેલ્થ ખૂબ જ સારી છે. સાથે 7 ચક્ર તમારા એક્ટિવેટ છે, બેલેન્સ છે. ફાઇનાન્શિયલ લાઈફમાં તમે એમ્પ્રેસ છો. તમારી પાસે બધું જ છે. જે કાંઈ પણ તમે તમારી લાઈફમાં વિચાર્યું હતું કે મારી પાસે આટલું હોવું જોઈએ, હું આટલું કમાઈ લઈશ મારા માટે, તો એ બધું તમે તમારા જે સપના હતા, ડ્રીમ હતા, એ ફૂલફિલ કરી લીધા છે. તમે ખૂબ જ એક્શન ઓરિએન્ટેડ છો. જે વિચારો એ તાત્કાલિક એના ઉપર એક્શન લ્યો છો, એ ટાઈપની તમારી પર્સનાલિટી છે. પણ નેક્સ્ટ વીકમાં તમે થોડાક સરેન્ડરની એનર્જીમાં દેખાઈ રહ્યા છો. મતલબ કે તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક કર્યું છે, બહુ વિચારીને કર્યું છે, અને હવે તમે એની રાહ જોઈ રહ્યા છો કે એ ક્યારે ગ્રો થઈને આવશે. તમને ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે મારું ઇન્વેસ્ટમેન્ટ ગ્રો થઈને આવશે જ. અથવા તો તમે જોબ કરો છો તો તમે ઘણું બધું કામ તમારી રીતે ખૂબ જ સરસ રીતે કરી લીધું છે, અને હવે તમે ભગવાનને મનાવતા દેખાઈ રહ્યા છો કે તમને પ્રમોશન મળે, સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ મળે, તમે આગળ વધો, એવા તમે ડિવાઇનને પ્રાર્થના કરતા દેખાઈ રહ્યા છો. અને ઓવરઓલ તમારું બધું સારું જ થશે. ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે. જે વિચારશો એ મળશે, અને તમારામાં એ કેપેસિટી પણ છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. જેમને પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તે સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. થેન્ક યુ સો મચ.